એના હકની જગ્યા વાપરવી છે. હા. પણ એના 12 મહિને યાદ કરીને શ્રાદ્ધ નાખવું નહીં એના નામે કોઈ પુનદાન કરવું નહીં એના નામનો દીવો હાલવો નહીં તો પછી પૂર્વજ શું કરે? આ પગ નહીં દુખતો તારો જમણો? દુખે આમાં હા સાચું. મનની વાત કહી દીધી મનની માતા વાત માતા કહી દીધી. કહી દીધી એકદમ. હા તો જોજો. અમે મારી પાવાગઢથી 60 જણ આવ્યા છે ચાલતા પગપાળા યાત્રા. એમને અખંડ જ્યોત બી છે, અખંડ જ્યોત બી લઈને આવ્યા છે. ને મારી કૂતરો બી અમારી જોડે 130 કિલોમીટર ચાલીને આવ્યો છે. હા, છેકથી બધા ચાલતા ઉત્સાહથી હા દાદા, રામ માળી રામ કરતા કરતા હા. તમે પાવાગઢ વિસ્તારમાંથી આયા બારેજા ધામ તો પાવાગઢ વાળી મહાકાળી એનો કાળ ભૈરવને મોકલ્યો. રામ રામ માળી રામ રામ. એક મસ્ત વાત કહું તો રાષ્ટ્રપતિને એક દિવસ કેદીઓની મુલાકાત કરવાની ઈચ્છા થઈ તો રાષ્ટ્રપતિ ગયા કેદીઓની મુલાકાતે અને રાષ્ટ્રપતિએ જઈને અંદર જેલમાંથી જાહેર કર્યું કે આજે પ્રજાસત્તાક દિન છે, સ્વતંત્ર દિવસ છે, તો આજના દિવસે તમે જે માગશો એ બધું આપીશ. પ્રસન્ન હતા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કે આને છોડી દો એટલે સત્તા પ્રમાણે રાષ્ટ્રપતિના એ શાસન સત્તા છે કે ધારે એને છોડાઈ શકે છે. જય શ્રી રામ. મારું નામ કૈલાસ ચુડાસમા, જુનાગઢ જિલ્લાના વંથલી ગામેથી આવું છું. આજથી 6 મહિના પહેલાં અમારું એક્સિડન્ટ થયું હતું. તેમાં મારી ઘરવાળી છે, મારી મિસિસ સ્વાતિ નામ છે એનું. ડાબા હાથનો બા આખો નલી જ ભાંગી ગઈ હતી અને ડૉક્ટરે 1.5 લાખનું ઓપરેશન કર્યું અને પછી કહી દીધું કે હવે આ બેનનો હાથ કામ કરશે નહીં. પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કીધું તો એનો 2.5 લાખનો ખર્ચો કીધો હતો. પણ માં તમારો ચમત્કાર, છેલ્લા 1 વર્ષથી આ અમે તમને માનીએ છીએ, તમારા કન્ટિન્યુઅસલી વિડીયો જોઈએ છીએ ઘરની અંદરમાં. તમારા ચમત્કારથી માં અત્યારે એનો હાથ પ્રોપરલી સારો થઈ ગયો છે અને મૂવમેન્ટ પણ કરે છે. ડૉક્ટરે વિચારમાં પડી ગયા કે આ શું થયું. એટલે માતાજી, આટલો બધો ચમત્કાર તો કુદરત તમારા સિવાય તો ક્યાંય ન જોવા મળે. અને તમારો હું એટલો આભારી છું માં કે મને એટલો લાભ મળ્યો ને મને મારી ઘરવાળીને સારું કરી દીધું. અને માં એક મારા માઇન્ડની અંદરમાં અત્યારે ગાંઠ છે, તમારી માનતા રાખી છે મેં, એટલે એ માઇન્ડની અંદરમાં ગાંઠ છે, એમાં ઓગળવા માંડી છે, હાવ ઓછી થઈ ગઈ છે. એ મને ખેંચ આવી 2 વાર. પછી ન્યુરોસર્જનને બતાવ્યું. ન્યુરોસર્જને કીધું કે ભાઈ તમારા માઇન્ડની અંદરમાં તો ગાંઠ છે, કે 2 રિપોર્ટ કર્યા. હવે એ કે આ કાઢવી પડશે ને બાયોપ્સીમાં મોકલવી જોશે. એટલે મેં કીધું મારી માતાજી બેઠી છે, જે થવું હશે એ થાય. એટલે આ છેલ્લા 3 મહિના થયા પણ માં એ ગાંઠ છે એ નાની થોડી થોડી કરીને નાની થતી જાય છે. જેમ મારી ઘરવાળીને ચમત્કાર મળ્યો ને એમ મને પણ મળશે. હાથ આખો નળીથી અલગ થઈ ગયો હતો. ડોક્ટરે કીધું તો હાથ મુવમેન્ટ જ નહીં થાય, મતલબ હલશે જ નહીં. હા, મતલબ તૂટી માને ગયો. બતાવ ને. ભલે માં આખો હાથ અલગ થઈ ગયો તો. મનથી મતલબ સંકલ્પ શક્તિ જે પહોંચતી હોય હા નસોના હા દ્વારા, હા હા, એ મતલબ નસો એ નસ જ ફાટી ગઈ હતી બા. ફાટી ગઈ, મતલબ કામ કરતું બંધ થઈ. નહીં. મનથી વિચારો કે મારા હાથ ઊંચો કરો છો પણ અહીં કામ કરે નહીં નહીં નહીં, ભલે, એટલે કનેક્શન કપાઈ ગયું, કનેક્શન જ કપાઈ ગયું. વાયરિંગ. હા. મતલબ એની ભાષામાં એવું કહેવાય ને. પણ બા તમારો એટલો બધો અમને પ્રતિસાદ છે કે અમે રાત્રે સૂતી વખતે તમારા વિડીયો, સવારે ઉઠતા સીતારામ, મારો છોકરો, મારા મધર, ટોટલી ઘરની અંદરમાં તમારું જ નામમાં. ભલે રામ. અને અત્યારે જો ચમત્કાર, એનો હાથ એકદમ મુવમેન્ટ કરે છે. બતાવ, કેમેરાની સામે બતાવ, આમ કર, જોઈ લ્યો બા તમારો ચમત્કાર. માં રામ માળી રામ. રામ. મારી આશા ઉમત પૂરી કરી દે ને મારા ઘરમાંથી દવા કાઢી દે બા, એટલી તારી પાસે પ્રાર્થના કરું છું. માં વિદેશ જવાનું, સરકારી નોકરી કરવાનું બધું બરોબર છે, પણ તમે જાતે નિર્ણય કરશો જીવનનો તો ક્યાંક તમારાથી ભૂલ થઈ શકે.
વિદેશ ગયેલા લોકો કાલ પસ્તાયા છે ઘણા લોકો, પણ એટલે ભગવાન માતાજીને હંમેશા એવી પ્રાર્થના કરાય કે તમને યોગ્ય લાગે એ કરો. આ તમને સોંપ્યું કે તમારે શું કરવાનું એ તમને સોંપ્યું. પછી સરકારી નોકરી કદાચ તમે માગતા હોય ને વિદેશ જવાનું માગતા હોય ને, શી ખબર માતાજી કાલ કંઈક બીજું જ વિચારીને બેઠા હોય. જેને વિચાર્યું ના હોય ધાર્યું ના હોય એ થાય ને એ માતાજીની કૃપા. મારા દીકરાને ખબર નથી કે અહીંયા બેહવાનું છે, સાચી વાત છે બા. સમજે, પણ એને છોડી દીધું ને તારે એને ખબર પડે કે ના ખરેખર મારું તો અહીં લખેલું હતું. એવી રીતે કંઈક ને કંઈક જીવનમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ અમુક નિર્ણય એવા જીવનના હોય કે માતાજી ભગવાનને સમર્પિત કરી દેવાય. અને એને સમર્પિત કરી જો તમે તમારા નિર્ણય આધારિત જીવન કરશો, માડી આ થઈ જાય તો સારું, આ થઈ જશે તો હું સુખી થઈ જઈશ, મતલબ તમે તમારી બુદ્ધિ ચલાવો. મારા ઘરને માપકજો, મારા ઘરને ચલાવવા માટે છે ને બા, મારા મમ્મી પપ્પાએ અત્યારે તો હવે વૃદ્ધ થવા આવ્યા છે. મારા ઘરને ચલાવવા માટે એક જ છો, મારો મોટો ભાઈ 100% બ્લાઇન્ડ છે માં. ભલે દેખાતું નથી, ભેગા આવ્યા છે, સામે જ બેઠા છે. ભલે 100% બ્લાઇન્ડ છે, દેખાતું જ નથી. હવે માં એવી પ્રાર્થના છે કે કંઈક તું સારો ચમત્કાર કરી દઈશ મને. ભલે કોઈ વાંધો નહીં. રામ તમારા ભાઈને રામ છે. હા, અને મારા મમ્મીને પગની બહુ સમસ્યા રહી છે માં. બધું કહી દે. એક જ આ પહેલી વાર આવ્યા છો ને? ના, હું બીજી વાર આવ્યો બા. એટલે જ આટલું બધું બોલસ તું. હા, પગ દુખે છે ને ઢેચણ દુખે છે ને મારા દીકરાને દુખે છે ના હું માતા બેઠી એટલે. રામ રામ રામ. આજે એક મસ્ત વાત કહું. હમણાં પેલા જેલના કેદીઓ આયા ખબર છે, પેલા મતલબ જેલમાંથી છૂટીને આયા. હવે દાખલો આલું છું એક, કહું મસ્ત વાત. મતલબ સમજણ પડતો તો ઠીક છે, નકન વિમાનની જેમ ઉપરથી જશે. મારી વાતો તો બહુ એકાગ્રતાથી સાંભળવી પડે તો ખબર પડે, નહીં તો કે શું બોલે છે આ, જેવા તેવા તો જાય. હમણાં પેલા ભાઈ આ જેલમાંથી છૂટીને એવી રીતે કેટલાય જેલમાં કેદીઓ હોય છે. એ કેદીઓની એક જ આશા હોય, મતલબ કે ભાઈ કંઈક કરતા અમે છૂટી જ્યાં તે. એક દિવસે રાષ્ટ્રપતિ મતલબ કોઈ આઝાદીના દિવસે 15મી ઓગસ્ટ કે એવી કોઈ આ દિવસ હોય, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, એટલે રાષ્ટ્રપતિને એક દિવસ કેદીઓની મુલાકાત કરવાની ઈચ્છા થઈ. તો રાષ્ટ્રપતિ ગયા કેદીઓની મુલાકાતે, અને રાષ્ટ્રપતિએ જઈને અંદર જેલમાંથી જાહેર કર્યું કે આજે પ્રજાસત્તાક દિન છે, સ્વતંત્ર દિવસ છે, તો આજના દિવસે તમે જે માગશો એ બધું આપીશ. પ્રસન્ન હતા રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ કે આને છોડી દો, એટલે સત્તા પ્રમાણે રાષ્ટ્રપતિના એ શાસન સત્તા છે કે ધારે એને છોડાઈ શકે છે. એ ખાલી રાષ્ટ્રપતિ જોડે હોય, મતલબ ભારત દેશના એને બંધારણ મુજબ. એ રીતે રાષ્ટ્રપતિ કીધું કે બધાને જેને જે જોઈએ આપી દેવાનું. તેમાંથી કંઈક ઘણા કેદીઓ ઊભા થયા કે હારું આજે તો કહેશે કે જે જોઈએ આ બધું આપી દેશે, તો લાવો. તો ઊભા થયા એક જણા કે હારું જેલમાં હરખો હાબુ નહીં આવતો, હાબુ લઈ આલશો અમને હારો? તો રાષ્ટ્રપતિ કે હોવ હાલ દો ભાઈ અમને હારો હાબુ, કાલથી બધાને હારી કંપનીનો હાબુ બે હાલજો. બીજો ઊભો થયો કંઈ ઊંઘવા માટે ઠંડીમાં કે આ બહુ ઓઢવાનું પાતળું બહુ પડે છે, થોડું વ્યવસ્થિત હારું આલો ને તો ઠંડીમાં કદાચ વેઠાય, મતલબ ઠંડી લાગે ને એવું કંઈક ધાબળા આલો હારા. તો રાષ્ટ્રપતિ કીધું ભાઈ અમને હારા ધાબળાનું કરી આલજો. તો બીજો એક હતો હોશિયાર, ત્રીજો ઊભો થયો કે હારો રાષ્ટ્રપતિ તો જે કહેશે બધું આપી દેશે, બરોબર. કે પેલા હાબુનું કીધું, હાબુનું આપી દીધું, ઓઢવાનું ઊંઘવાનું કીધું તો એની વ્યવસ્થા કરી આલી, હારો ચા નાસ્તાનું વ્યવસ્થા કરી આલી. તો એક જણો ઊભો થયો ને તો શું કે તમે કીધું છે એ પ્રમાણે કે તમે કહેશો એ આજ આપશો? તો કે હા આજ કીધું એટલે પાક્કું. તેણે કીધું કે મને આઝાદ કરી દો. એક જણાએ કીધું કે મને આઝાદ કર્યો, રાષ્ટ્રપતિએ કહી દીધું ખાર આન ભાઈ છોડ દો જેલમાંથી. તો બીજા 2 જણા 4 જણા જે બીજા હતા ને શું કે અમને છોડ દો? તો કે ના તમારે હાબુ જોઈએ છે ને તો વાપરો, તારા એક કંબલની જગ્યાએ 2 કંબલ જોઈએ છે ને તમે તમારે વાપરો. આ સંસાર રૂપી જેલમાં બધાને માણસોની માગ જ આવી, જેલમાં રહીને જેલની જ વસ્તુ માગે છે. સમજ પડી મારી વાત? જેલમાં રહીને જેલની વસ્તુ માગે છે, પણ કોઈ આઝાદી નહીં માગતું, જેલમાંથી છુટકારો
મેળવો, મતલબ આ સંસારની બધી ઝંઝટોમાંથી ઉલઝલોમાંથી મતલબ મુક્ત કરો, જીવન મુક્ત કરો. આવી કોઈને માગ નથી. બધાને જેલમાં રહીને હાબુ જ જોઈએ છે. હાલ માગો હાબુ ને બાબુ બધું હાલ દઈ જાઓ. પણ કોઈ ભાગ્ય જ કોઈ એવો વિરલો હોય કે આ મનુષ્યને ઉદ્દેશ ન સમજી અને મોક્ષ માગે ભગવાન જોડે, આ બંધનોથી મુક્ત થવા માટે જીવન મુક્ત અવસ્થા માગે. ભાગ્યે જ કોઈ ભાગ્યે જ કોઈ, એટલે કહું છું વિરલો, કોઈ વિરલો મહાપુરુષ કે ને એ ભાગ્યે જ કોઈ એવું હોય કે આ બંધનોથી જેલ મુક્ત થવા માગે. નહીં તો બધા જેલમાં રહીને જેલની જ વસ્તુ માગે છે. નહીં સમજી શકો આ ચારેય આ માયાને જવાની કેટલાની વાત જઈ ઉપરથી. અને જે રામ નામ જપ કરતું હશે ને એને ખબર પડી હશે મારી વાત. પડી હોય તો બેઠા બેઠા મંથન કરજો કે માતાજી શું કહેવા માંગે. ભલે રામ રામ મારી રામ મારી હું સદાતપુરા ગામ વતનીનું છું, દેતો તાલુકો. હું અત્યારે હાલ મારી સાસરી રહું છું સતલાસણા ગામ. હું ત્યાંથી આવું છું મારી માં ભાઈ. માં મને કેન્સર હતું માં. 3/11/2024 દિવસે હું અહીંયા આવ્યો હતો માં તમારે પારે, પણ તમારા દર્શન કરવા માટે. એ વખત અમે ઘેર ગઈને મારા ઘેરથી મને ગળું તપાસ્યું. મને ગળાની અંદર ગાંઠ હતી માં, ગાંઠ હતી. તે ગાંઠ તપાસ અમે કરાવવા ગયા તો મને માં કેન્સર નીકળ્યું માં. એ કેન્સરની ગાંઠની માનતા મારા ઘેરથી માની માં. તો એ માનતાના આધારે માં હું અત્યારે જીવિત છું માં. મને ડૉક્ટરે 4થા સ્ટેજનું કેન્સર હતું માં, અને ઓપરેશન કરવાનું કહી દીધું હતું માં. અડધો અડધ મોઢું કાપવાનું મને કહી દીધું હતું માં. બરાબર માં, મને સેટ પણ એક ડર નહીં લાગે માં તારા દયાથી મારી માં ભાઈ. હું ડર્યો નહીં માં, પણ બસ માં વગર ઓપરેશને મને આજે સારું છે માં. બસ તારી દયા. બસ માં મને એક જ ધ્યેય હતું માં, ખુખાર મેળવી કરે એ ખરું માં. બસ બીજું કંઈ જ નહીં માં. બસ મારી માં ભાઈ તારી દયા માં. હા, ગળાનું. રામ માળી રામ. ડૉક્ટરે એમ કીધું હતું કે આ તમારે આટલાથી લઈ આખું આ બધું કટિંગ થશે એમ કહો. 4થા સ્ટેજનું કેન્સર હતું. બરાબર. પછી અમે તો ગભરાઈ ગયા હતા. પછી હું અહીંયા આવી હતી એટલે માની મોની હતી કે 5 નારિયેળનું તોરણ, શ્રીફળ, ચૂંદડી અને અગરબત્તી હું કરીશ માં. પણ મારા આદમીના વગર ઓપરેશન ગોઠ ઓગળી જવું છું અને 4થા સ્ટેજનું કેન્સર મટી જવું છું. તો તમે માતાજીની માનતા રાખી એ પછી એક ઓપરેશન પણ ઓપરેશન બિલકુલ કરાવવું નહીં પડ્યું. વગર ઓપરેશન હા, વગર ઓપરેશન રિપોર્ટ નોર્મલ આવ્યો. હા, અને માના પ્રવચન દિવસ 2 ટાઈમ સાંભળીએ છીએ, રાતે મોડા સુધી સાંભળીએ છીએ. બરોબર. માની આરતી વગાડીએ છીએ, માનું રામ રામ આખો દિવસ જપીએ છીએ. અને માના વિશ્વાસી, માના કહેવાથી અમારી બ્રહ્માણી માની કુળદેવીને અમે ઓળખતા હતા માં, પણ પૂછી નતા એકતા માં. પણ તમારા પ્રવચન સાંભળ્યા પછી અમને ખબર પડી અમારી કુળની દેવીને અમે 2 ટાઈમ દીવો કરીએ છીએ, પૂજીએ છીએ માં. હવે બધી ખબર પડી માં. તમારા પ્રવચનમાંથી ઘણું જ્ઞાન મળ્યું છે મનમાં. બરોબર ને. આજે તમારા જ કારણે મારો આદમી ઊભો જ ન કરતા હોત જ નહીં. ઓપરેશન કરાયું હોત તો 4-6 મહિના પતી જોત. અને અમારી એની ઝઘડી 3 જણની ફેમિલીમાં હારા નહીં, મમ્મી પપ્પા નહીં, ઘર બાર નહીં, મજૂરી કરીને જીવીએ છીએ માં. હું એ દવા ઉપર જીવું છું, 24 કલાક દવા ઉપર રહું છું માં. જેવું હોય ને મટાડી એવું અમારી ફેમિલી ઉપર માં તમારી દ્રષ્ટિ બરસાવો માં. બીજું કોઈ કહેવું નહીં માં વધારે. માં હું જાતે માં મીર છું માં. મીર હું મુસ્લિમમાં આવું છું મારી માં ભાઈ. માં અમે મીર મુસલમાન ગણાઈએ છીએ માં, પણ માં ભક્તિ તો અમે તમારી કરીએ છીએ માં, દેવી દેવતાની માં. મારું ગામ વાસના છે, તાલુકો ખંભાત છે, જિલ્લો આણંદ છે. એમાં અમારા સાસુની મેં માનતા રાખી હતી કે એમને કેન્સર હતું. હવે કેન્સર મટે એમ નહોતું, એમને ગળામાં હોજી ગયું હતું ને નળી મૂકવી પડે એમ હતી. તો મેં જોઈ તેમની હાલત બહુ ખરાબ હતી. એટલે પછી એમની હાલત જોઈને મેં માનતા રાખી. તમારા ઉપર મને વિશ્વાસ હતો, હું 2 વર્ષથી અહીં આવું છું, એટલે કે મારી કેન્સર માનું મારા સાસુનું પી જાય. એટલે પછી મેં માનતા રાખી તમારી કે 5 રવિવાર ભરાવડાવીશ મારા સાસુને અહીંયા મારી જવાબદારીથી, અને છેલ્લે શ્રીફળ, ચુંદરી, અગરબત્તીની પેડાની માનતા પૂરી કરીશ. તો મારા સાસુને અત્યારે એકદમ 0 કેન્સર મટી ગયું, એકદમ હાજા આમ થઈ ગયા છે માં. હે હા, ગળાનું કેન્સર મટે એમ નહોતું. ડૉક્ટર કીધું કે અમને છે ને અહીંયા નળી મૂકવી પડશે. પછી મને નળી મૂકવાનું કીધું એટલે મેં કીધું નહીં બચે, આ નળી મૂકશે. તો મેં માનતા રાખી લીધી. તો માનતા રાખીને તો તરત જ 3જા દિવસથી ફરક પડી ગયો અને સારું થઈ ગયું. પછી અત્યારે 0 થઈ ગયું છે. ખાવાનું પાણી
બધું બોલવાનું બધું બંધ હતું. વગર નડી મુકાય માતાને માનતા રાખવાથી સારું થઈ ગયું, 0-0 થઈ ગયું. અને બીજું એક માં મને 2 વર્ષ પહેલાં સપનામાં તમે એમ કીધું હતું મારા ઘરમાં બહુ મોટા મોટા દવાખાના આવતા હતા, ત્યારે મેં તમને પ્રાર્થના કરી. અહીંયા બીજો જ રવિવાર ભર્યો તો હું નવો આવતો હતો, ત્યારે મેં તમને એમ કીધું કે માં મારે એવા કેવા ગુના કરે, મારા ઘરમાં મોટા મોટા દવાખાના આવે છે. તો તમે સપનામાં એ જ રાત્રે સપનામાં આવીને તમે કીધું કે દીકરા તું ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો એ દેવના નામના 11 રૂપિયા તું છે ને મૂકી દે, એટલે તારા ઘરમાં અત્યારથી દવાખાના બંધ થઈ જઈએ. તો આજ એ વાતને 2 વર્ષ થયા, મારા ઘરમાં દવાખાનું નથી આવતું. અને હજી મેં 15 દિવસ પહેલાં મેં તમને પ્રાર્થના કરી કે સ્ટેજ ઉપર મારી વારો નહીં આવતો, તો 11 રૂપિયાનું મારે શું કરવું એમ. તો તમે સપનામાં મને આવીને એમ કીધું કે દીકરા ચિંતા ના કરી, ટેન્શન ના લઈશ, તારો વારો સ્ટેજ ઉપર આવશે ને તું સ્ટેજ ઉપર આવીશ ને તો ભરી સભામાં હું તને કહી દઈશ કે કયું દેવતાને દુઃખ નાખે ને 11 રૂપિયા મેં મુકાયા હશે. રામ રામ માં. સપનામાં આવીને મૂળો બંધાઈ દીધો જો. હા, સપનામાં 11 રૂપિયા તમે મુકાયા ને એ 2 વર્ષથી 11 રૂપિયા મારા સુરકેસમાં એમનેમ પડ્યા હશે, મેં મૂકી ભલે રાખ્યા. રામ. જો એનું કારણ કહું, હા માં. નવાઈ લાગશે. 11 રૂપિયા ને 11 રૂપિયા મેળવાથી હારું નહીં થયું. હા હારું મારી મેલેડીની હા કૃપાથી થયું. તમે કર્યું માં. 11 રૂપિયા એટલે યાદ પેટે હા. મુકાવડાયા હા. હોય કે આ 11 રૂપિયા તું મૂકીશ ને હા માં. તો તને યાદ રહેશે આ યાદ રહે. કે આ ખુખાર મેલેડીમાં આ 11 રૂપિયા અલગ મુકાવડાયા છે. અને મારું દુઃખ થયું એમ. હા હા, માં, આ સાચી વાત. યાદગીરી માટે નહીં તો યાદગીરી માણસ માટે. 2 દાડા પહેલા શું ખાધું તું ને હા, એ ભૂલી જાય છે. ભૂલી જવાય માં. કાલે કોઈ વાત વચન વેણ ભૂલી ના જાઓ એના માટે નિમિત્ત કરી. સાચું માં. રામ રામ. નિમિત્ત કહેવાય વસ્તુ. હા મૂળા અમુક ભૂવા બાંધે, મૂળાનું કારણ જ આ હોય. તોય ભાઈ તમારા ઘરમાં ઝોપડી માતાનું દુઃખ છે. મારા ઘરમાં કહું છું તને નહીં કહેતી. તારે લેવું છે ઝોપડી માતાનું? ના માં. તમારા ઘરમાં ઝોપડી માતાનું દુઃખ છે. જો આ ઝોપડી માતાનું દુઃખ સાચું હોય તો આના નોમનું નારિયેળ વારીને બોધીએ છીએ. હવા મહિનેમાં જો હા, તમને હારા થોડું દેખાય, સુખ શાંતિ લાગે તો આ ઝોપડી માતાનો ન્યાય જે તે હોય થતો કરીશું. એ ઝોપડી માતા નારિયેળને નહીં બોધતા, મતલબ એ નિમિત્ત બનાવ્યું છે કે ઝોપડીનું એ નારિયેળ જોશો તો ઝોપડી માતા યાદ આવશે. સમજ્યા? હા. એના માટે નિમિત્ત બનાવો કે ઝોપડી માતાને અગરબત્તી કરજો. જો અગર ઝોપડી માતા નારિયેળ ના મેલે તો ઝોપડી માતા નાદના માણસો યાદ કરે નહીં માં. સાચું એના માં. માટે નિમિત્ત માટે એ મૂળો બંધાવતા. હા માં. પણ આજે આંખો બંધ કરીને મૂળા જોડા ચાલુ છે. હા માં. આ વારીને મેળ દે. પછી શેનો વારો એ તો પૂછો. માં એટલે હું ભૂવા ઉપર ભરોસો નહીં કરતો, મને તમારી ઉપર ભરોસો, એટલે 11 રૂપિયા 2 વર્ષથી મેં આ હાથમાં તો મૂકી 11 રાખ્યા. રૂપિયા શેના છે કે હા. તમે જો 4 ભાઈઓમાંથી એકનો વંશ વેલો જતો રહે, હા. એ વંશ વેલાના જે દાદા હોય જેનું નિર્મણ જીવ હોય હા. એના ભાગનું તમે ખાધું હોય ને એને કશું કર્યું ના હોય ને એને 12 મહિને યાદ કરીને શ્રાદ્ધય ના નાખ્યું હોય. હા. સમજ્યા? એ પૂર્વજના 11 રૂપિયા નોમના કર્યા કે કોક દાડા આવું ને આવતા જતા પુનદાન ચાલુ કર્યું, એ પૂર્વજ રાજી થયા. હા. હવે એ 11 રૂપિયા તું તાર કૂતરાને બિસ્કિટ ખવડાવી દઈશ તો પૂર્વજ રાજી ના રાજી માં. સમજ પડી? હા માં. રામ રામ. આ તમારે જોવાનું. હા માં. ખબર છે કે નહીં? દાદાનું દાદાનું ખબર છે અમને. નિર્વણ જીતું એકનો વંશ વેલો કપાયો. હા હા, જેના લગ્ન નતા થયા. હા, લગ્ન નતા થયા. હા, મતલબ કુંવારા જ હતા. કુંવારા અને હતા. કુંવારા હતા ને મરી ગયા. કુંવારા હતા ને મરી ગયા. હા, એના ભાગની જગ્યા, જમીન ને ઘર તમારા હાથમાં છે. હા, એ જગ્યામાં અમે જ રહીએ માં. એ જ જગ્યામાં રહો છો ને? હા માં. ખાલી સાચું. ખાલી નહીં બોલતો ને. ના ના, સાચું સાચું માં. એકદમ એની સાચું. જગ્યા વાપરવી છે. હા એના હકની જગ્યા વાપરવી છે. હા. પણ એના 12 મહિને યાદ કરીને શ્રાદ્ધય નાખવું, નહીં. એના નામે કોઈ પુનદાન કરવું, નહીં. એના નામનો દીવો હાલવો, નહીં. તો પછી પૂર્વજ શું કરે? આ પગ નહીં દુખતો તારો જમણો? દુખે માં. હા, સાચું માં. મનની વાત કહી દીધી માં. મનની તમે વાત તો કહી દીધી. કહી દીધી એકદમ હા તો જોજો. માં. મને બેઠકો કરતા આવડે છો પણ નહીં. હા, વાહ. આવું ના કે બધા પૂછવા આવશે મારી અમારું કઈક ખોરી હાલ. ના પણ આ તો માં તમે સપનામાં કીધું એટલે પછી મારે તમને આ પૂછવું જ તો આ પડે. તો હસી મજાકમાં કહી દીધું. હસી હા. મજાકમાં તો આખો ઇતિહાસ ખોલી નાખું. સાચું સાચું માં. પણ આ જાણવાનું જરૂર, આ બધું પ્રવચનમાં મેં કહી દીધેલું છે. હા માં. બધાને લાગુ પડે એવી આ પ્રવચનમાં વાત કરેલી છે. હા માં. હવે તમારે જાતે પ્રવચન જોવાના ને એમાં તમારી વાત પકડવાની અને આ વાતથી કઈક લોકોને સંદેશો મળશે, હા, સમાધાન મળશે. સાચું માં. હવે જેના ઘરમાં જેના હકનું ઘર છે હા માં. એ ઘરમાં તમે રહેતા હોય, હા માં. હવે એ પૂર્વજ પિતૃ થયા હોય, મતલબ ભૂત થયા હોય. મર્યા હા, માં. પછી વ્યક્તિ ભૂત થાય. હા માં.
ભૂત એટલે થાય કે એની કોઈ જીવ એનું કોઈ જીવ એની આમાં. કામનાઓ ધરતી પર રહી ગઈ હોય હા. એટલે એ વ્યક્તિ ભૂત થાય હા. એની આગળ ગતિ થાય નહીં. એ મારું ઘર મારું ઘર મારું ઘર કરીને મરી ગયો હોય હા માં તો મર્યા પછી તે એ ઘરમાં જ એની આત્મા ભટક્યા કરે ભટક્યા કરે માં સાચું એ માં ઘરમાં તમે રહેતા હોય હા. તો તમને પેલા ઠુહા મારે મારે માં રાતે પગ ખેંચે હા માં છાતી પર કોકદાર બેહી જાય હા માં કોક દરવાજો રાતે ખખડાવો હા માં કોકદાર રાતે કોક આવડો મોટો મોઢાવાળો બલાડો બનીને આવો હા એવું બધું માં થતું જ તે તમે કયો બધું સત્ય છે માં બધું એવું બધું તમે જે બોલ્યા બધું થઈ ચૂકી જ છે પણ આ તો તમે કીધું પણ સમજે માણસો હા હવે બલાડો આવે તેવું ના સમજતા પૂર્વજ આવ્યો આ તો ખાલી વાત કરું છું પણ સંકેત આલે દેવ કોઈ દેવ નડતું એ પિતૃ શું છે તમારા જ પિતૃ છે હા હવે એને ભૂખ લાગશે તો ક્યાં જશે હા માં તમારી જોડે જ આશા હોય ને સાચું હા કે ભાઈ મારા ઉદ્ધાર માટે તમે કરો હું ભટકું છું સાચું સાચું માં એટલે એના ઉદ્ધાર માટે શું કરવું પડે હા માં એને એક જગ્યાએ મતલબ બેહાડવા પડે એનું ઘર છે તો પેલા એમ કે ગલો બેહો મહારાજ હા જે તે હોય પૂર્વજ પણ હા. મર્યા પછી દેવ થાય હા એટલે શું કહેવાય બેહો અહીં બેહો મહારાજ પૂર્વજ મહારાજ બેહો અહીં હા બેહાડીને એને જમાડો હા. એને ખવડાવો દાળ ભાત પૂરી શાક લાડુ હા માં જોડે પાણી બાણી પીવડાવો હા. અને એના નામથી કંઈક ગાયોનો પુનદાન કરો હા માં એટલે એ પુનદાન એના ખાતામાં જમા થશે હા એ ખાતામાં જમા થશે હા માં અને એને ખવડાવ્યું પાણી પીવડાવ્યું એટલે એની ભૂખ અને તરસ હા માં એ થોડી મીટશે હા. એને સંતોષ થશે હા માં. અને એના નામથી પુનદાન કર્યું હા એટલે એના ખાતામાં થોડી શક્તિ આવી હા માણસ ભૂખ્યો હોય હા માં તો એને કંઈક કામ કરવા મોકલો જ જાય ના થાય માં પણ હમણાં થોડો નાસ્તો કરાવી દો એટલે ભજીયા ખાઈ લે હા માં પછી એમ કે જા હાઈવે થી ચા લઈ આવે તોય લઈ આવશે હા માં તો કે એનો શક્તિ આવી એટલે હા. એને થોડુંક ખવડાવો હા અને થોડું જમાડો પાણી બાણી પીવડાવો ને એના નામથી પૂનદાન કરો હા, માં. તો પગ દુખતોય મટી જશે હા માં આગળ જતા ધીરે ધીરે આ બધી તકલીફો જતી રહેશે હા માં અને જયેલું ખેંચાયેલું સાધન લાયેલ છે પૂર્વજ આવું માથા બોલું હા માં રામ રામ આ શું ખોટું સાચું સાચું માં જતું રહ્યું કે નહીં હા માં સાધન એટલે અમારા કાકાનું જતું રહ્યું હતું એટલે અમારા ઘરનું જ થયું ને તો એ સાધનમાં કોણ ફરતું હતું એટલે અમે આર જ બધા ફરતા એમ હા માં ભલે રામ સાચી વાત. આવશે જાય તારે હા, રામ, રામ, માં. રિક્ષા લાવતી હોય જો તારો ભાવ છે એટલે બોલું છું આટલું બધું બોલતી સાચું માં નહીં જેમ કે રાત દાડો અડધી રાતે 2 વાગે એને આસુડા પાડેલા છે સાચું માં એકદમ વિડીયો જોઈ હા માં રામ રામ સાચું. સમજ્યા ને એકદમ એની પત્ની કહે છે કે તમે બહુ માતાજીને માનો છો હા માં સાચું. સાચી વાત છે તું બહુ માનો હા છો. મારી તમને બહુ માનીએ છીએ અમે બહુ માનો છો ને હા બહુ માનીએ. એટલે હું આટલી બધી વાતો કરું. હા માં 11 વાગે લગીને રાતે રોજ વિડીયો જોવો તમારા હા હા. તમે મારા ફેન હોય તો હું તમારી ફેન થઈ જાઉં સાચું માં સમજ્યા એટલે આટલું બધું બોલી હા, અને આ બોલવાના પાછળ કારણ હેતુ એક જ છે કે કંઈક લોકોને સંદેશો મળે હા, જેના માં. ઘેર કદાચ 3 ભાઈ હોય હા માં પપ્પાના કે દાદાના 3 ભાઈ હોય ને એમાંથી એકનું નિર્વંશ જીવ હોય વંશ વેલો વધ્યો ના હોય હા, માં. અગર એના લગ્ન નહીં થયા હા માં તો એ જવાનીમાં મરી ગયો હોય આત્મહત્યા કરીને કે કોઈ હા. રોગના કારણે તો એ પિતૃના નામથી કંઈક કરજો બધાને કહીશ હા માં આ શ્રાદ્ધ આવે હા તો એ હરાદોમાં શું હોય પિતૃઓનું તર્પણ કરતા હોય મતલબ શ્રાદ્ધ નાખતા હોય હા. આજે હરખું માણસ 12 મહિને શ્રાદ્ધ નાખતો નહીં પટેલ સાચું માં સાચું પછી કે અમને શું નડે છે હા, અલ્યા માં. પેલા શાસ્ત્રોમાં જે લખેલું છે એ તો પાલન કરો સાચું. 12 મહિને એકવાર માણસને કરવાનું થાય તોય જોર આવે જ્યારે દુઃખ પડે ને ત્યારે રોજ પૂર્વજના દીવા કરે તોય પૂર્વજ હારું કરે નહીં માં સાચું સાચું નહીં એટલે હવે ધોન રાખજો હા ધ્યાન રાખી બરોબર. રામ રામ માં ભલે રામ 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 અને જો આ મારી વાતો પાલન રાખી બધાએ પુનદાન કર્યું રામ નામનું જપ કર્યું ને તો પૂર્વજને બેહાડવાની જરૂર નહીં પડે તને નહીં કહેતી તાર તો બેહાડવા પડશે હા માં આ બધા બેહાડવા નહીં પડે એ રામ નામથી જ એની આત્માને તૃપ્તિ મળશે કેમ કે મરી ગયા પછી માણસની પાછળ એના નામથી ભજન કરવામાં આવે છે ખબર છે ને કૃષ્ણ ભગવાનનું ભજન રામ ભગવાનનું ભજન મરી ગયા પછી એના પાછળ એના નામથી કરવામાં આવે છે એટલે ભજન કરાવડાવે છે કે ભજન કરવાથી એ આત્માને કદાચ ઊંધી એ સુખ ભજનનો પ્રભાવ પડવાથી એનું કલ્યાણ થાય એના માટે ભગવાનનું નામનું ભજન કરવામાં આવે છે પણ રામ રામ જપતા રહેજો તમારા પૂર્વજો તે રાજી રહેશે ભલે રામ હું અબલોડથી દાહોદ જિલ્લામાંથી આવું છું મારું ગામ છે અબલોડ અને તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ મારે બાળક ન હતા એટલે મેં બાધા રાખી હતી અહીં માનતા હા
માનતા રાખી હતી. મેં ગઈ ઉત્તરાયણ ઉપર અમે આવ્યા હતા અને આ 12 મહિના પહેલાં મારે બાળક થઈ ગયું, છોકરાનો જન્મ. બરોબર તે મેં માતાજી પાસે એવી બાધા રાખી હતી કે હું નામકરણ કરાવવા મા પાસે આવીશ. એટલે આગળ તમારા લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 2001માં મેં લગ્ન કર્યા હતા. 2001 એટલે આજે એ વાતના 25 વર્ષ થયા. 25 વર્ષ થયા. 25 વર્ષથી તમારે કોઈ સંતાન નતું? કશું નહોતું. બરોબર. તમારી બંનેની ઉંમર કેટલી થઈ? મારી 42 વર્ષ છે, આમની 40 વર્ષ છે. બરોબર. તો આગળ તમે આ દીકરા માટે બીજે બધે બાધાઓ, બહુ માતા, જગ્યા. ભૂવા, દવાખાના કેટલું કર્યું તમે? ભૂવા નથી મૂક્યા કે કોઈ એવા દવાખાના નથી મૂક્યા. હવે તો અમને વિશ્વાસ જ નહીં હતો કે હવે અમારે બાળક થશે છે એમ. તો ભૂવા શું કહેતા હતા? ડોક્ટરના રિપોર્ટો શું કહેતા હતા? રિપોર્ટ નોર્મલ બતાવે પણ એમ નહીં કે તમારે બાળક થશે એવું કે ના થાય એવું નહીં કે. પણ અમે બહુ જગ્યાએ ઘણી ખર્ચો કર્યો, બહુ દવાખાના કર્યા, પણ કોઈ જગ્યાએ કોઈ આટલો ફેર નથી પડ્યો અમારે. બરોબર. અને માતાજીની માનતા રાખી એ પછી માની કૃપાથી અમારે ખાલી 5 રવિવાર મેં ભર્યા હતા અહીં. બરોબર. અને પછી સારા દિવસો દેખાવા મંડી ગયા પછી અમને. 5 રવિવાર ભર્યા અને એ પછી સારા દિવસો હતા. હા. અને પછી અત્યારે શું આપ્યું માતાજીએ? બાબો આપ્યો છે. લગ્નના 25 વર્ષ પછી દીકરો આપ્યો માતાજી. હા. તો એમ માના શરણમાં નામકરણ કરાવવાનું છે અમારે. ભલે રામ. રામ માળી રામ. લગ્નના 25 વર્ષે દીકરો આલ્યો. હા માળી. પેઢી બચાઈ. બસાવી માળી. અમારી તો આશા જ નહીં હતી કે હવે અમને બાળક મળશે ને અમારો વંશ પેઢી રહેશે. બચાઈ. લોકોના મેણાનો જવાબ આપ્યો. આપ્યો માં. હા, દવાખાના, ભૂવા બધું કરી એના પૈસાની મતલબ પોણી થતું ઘણું બધું. મતલબ કહેવા જઈએ તો એક જ દુઃખ લાગતું જીવનમાં સૌથી મોટું કે માં આ ખોટ છે, આ ખોટ પૂરી થઈ જાય કે બધું આવી ગયું. બધું આવી જાય એમાં. સાચી વાત. હવે અમને એમ સારું લાગ્યું કે અમને ખુશી થઈ કે અમારા જીવનમાં હવે અજવાળા થાય એવું લાગ્યું. ને તો અમારું તો અંધારું જ હતું મારી. અંધારું જ હતું. અંધારું જ હતું. કોના માટે જીવવાનું એવું થતું કે એમ થાય કે છેલ્લે ને છેલ્લે મરી જવું સારું એના કરતાં કોકના ઠપકા સાંભળવા કરતા. ભલે રામ. આ દુનિયા, આ સમાજ એવો છે કે મેણા મારે મતલબ ઉપરથી એમને એક હિંમત આપવાની જગ્યાએ લોકો મેણા મારે. મેણા મારે હા. કોઈ સપોર્ટ કરે એવું જ નહીં હતું. મારે તો હું કુટુંબ કોઈ પરિવાર શકન ના લે. મતલબ આવું મતલબ લોકોની માન્યતા છે આવી. હા માં. કોઈ જેને સંતાન ના હોય એને શકન ના લે, આ બધી માન્યતાઓ છે. હા માં. પણ હું માતા એવી છું કે શું કહું, દરેકનો જેને કોઈ નહીં એના માટે હું મેલડી છું. ના માં, અમારું કામ થઈ ગયું એટલે અમે બહુ દિલથી માની ગયા અમે કે મારી તારે કોઈ વાંધો નહીં. આટલા સમય તે ક્યાં હતા, અમને તેરના મળતા હતા ત્યારે. ખુશ છો ને? ખુશ છો ને? ના હવે તો અમારે મારી બીજું કોઈ નહીં, બસ તમે જ દેખાવ ઘરે ગમે ત્યારે. મેં મારો 3જો મહિનો થઈ ગયો આજે. ભલે રામ. 25/8/12 આનો જન્મ થયો. કોઈને અમે 3 કોઈને મહિના વાંધો ઘરે નહીં. નામકરણ માટે તો મતલબ નામકરણ તો હાલ મતલબ કોઈની કરતી નહીં. એનું કારણ છે દર રવિવાર 200 નામકરણ હા, સબનું સેટ થાય. એટલે મેં બધાને કીધું કે પોતાની રીતે મતલબ શ્રીફળ ચુંદરી અગરબત્તી કરી જે પ્રમાણે સેવકો બતાવે એ રીતે 21 રોટલી ગાયને ખવડાવીને તમારી રીતે તમે જાતે નામકરણ કરી શકો છો. બરોબર. ભલે રામ. પાવાગઢ વાળા બધાએ જેટલા 60 જણા આયા. જોડે કૂતરું આવ્યું. ચો જ્યાં લેતા હો સ્ટેજ ઉપર એમનું તે સ્વાગત કરી આપણે. રામ રામ. આમ અમે મારી પાવાગઢથી 60 જણ આવ્યા છે ચાલતા પગપાળા યાત્રા. એમાં અખંડ જ્યોત બી છે, અખંડ જ્યોત બી લઈને આવ્યા છે. ને મારી કૂતરો બી અમારી જોડે 130 કિલોમીટર ચાલીને આવ્યો છે. હા, છેકથી બધા ચાલતા આયા ઉત્સાહથી. હા દાદા. રામ માળી રામ કરતા કરતા. હા આગળની વ્યવસ્થા શું હશે એની ચિંતા કર્યા વગર કે માડી કરી આ છે બધું. હા, એ તો મને ખબર હતી કે માડી અને કરી હશે. વિશ્વાસ હતો એ પ્રમાણે ધીરે ધીરે આગળની બધી વ્યવસ્થા થઈ માડી. થઈ ગઈ. હા, થઈ ગઈ. અને તમારી જોડે જોડે આ કૂતરું આવ્યું. હા માં. પણ કૂતરું ભલે તમને દેખાય છે ના. હા પણ તમે પાવાગઢ વિસ્તારમાંથી આયા બારેજા ધામ તો પાવાગઢ વાળી મહાકાળી એનો કાળ ભૈરવને મોકલ્યો. રામ રામ માડી. રામ રામ. કૂતરું કોનું સ્વરૂપ છે? કાળ ભૈરવ. હા માં. અને મહાકાળીના આગેવાન કોણ? કાલ ભેરો. કાળ ભૈરવ. એટલે તમને જોડે જોડે છેક સુધી અહીં સુધી મોકલ્યા હા કે માં. જાઓ હું કાળ ભૈરવ રક્ષક બનીને આવું છું જોડે. રામ રામ માં.
અને એને કે એનું કલ્યાણ જો હા માં આ એનું એક વિચાર જો આજે ને કાલે જન્મો જન્મ સુધી હા માં એનો કંઈક ભજન ભક્તિ સંસ્કાર હશે, નહીં તો આવા જીવને મારા સ્ટેજ ઉપર આવવાનો અવસર મળે એટલે હા માં સાચું નહીં? સાચું માં हाँ पता नहीं किस रूप में नारायण मिल जाएगा. હા માં ગમે તે રૂપમાં ભગવાન આવસ, હા માં ગમે તે રૂપે કોઈ દેવતા આવસ, એવી કોઈને ખબર હોતી નથી નથી. પણ તમારી જોડે રક્ષક બનીને કદાચ આટલે સુધી આયા હોય હા માં તો હું અહીં રાખું છે કે લઈ જવું જ પાછું? ના તમારી જોડે રાખવાનું છે અહીંયા જ માં. રાખવું છે. હા માં તમારી જોડે રાખવાનું છે. ઓહો અમાર તો બહુ બધા કાળ ભેરો ભેગા થયા છે. હા માં પૂછો 18-20 તો અહીંયા જ છે આટલામાં. બીજી આ એમ્બ્યુલન્સની સેવામાં જે આવે છે ને ઈલાજ માટે, હા માં જે જીવ આવે ને ઈલાજ માટે, એને પાછું જવું જ નહીં હોતું. હા માં ના હવે કાલે એક નંદીન મૂક્યા આયા, હા માં મતલબ મારે એવા હતા મહારાજ બધાને અડીખમ. એવા જેટલા જીવ છે મારા ધામમાં ખબર તમને? આવા મતલબ આવા કૂતરાના સ્વરૂપના જીવ તો ઇંગ્લિશ દેશી બધાય, પછી બતક, પછી માકડું, વાંદરું નહીં માકડું, હા માં પછી શું શું છે પટેલ? કાચબા, પછી ખચ્ચર, જે ગધેડા નહીં આવતા એ બધા મતલબ મારી બચારાને અહીંયા કોઈએ ધાર્યું માર્યું તું પગમાં, એ ફરતા ઈલાજ માટે મારા સેવકો નજરમાં આવ્યું, એ 2 ખચ્ચરને લઈ આયા. એ ખચ્ચરને હા 2 ઓપરેશન કરીને અત્યારે હાલ 2 ખચ્ચર છે અને રાજી ખુશીથી મારા ધામમાં રહેશે. સાચું માં અને એટલા ખુશ રહેશે જીવો કે જાણે બસ મારું કોઈ પોતાનું મળ્યું હોય. અને એક વખત અહીંયા આવો એટલે એને જવું ગમતું નથી નથી. તો આ મારી માતાની મહિમા છે ને, બધા તમે ખૂબ ઉત્સાહ અને હરખથી આવ્યા છે તો એક ડગલાનો હિસાબ થાય. હું નહીં બોલતી કે તમે અહીં ચાલતા આવીને એક દાડા મને માતાને ખેંચી જશો, હા માં લાવીશું અમારો વિચે. પણ હું પાવાગઢ આવીશ તો આખો પાવાગઢનો મેરો તો ખાલી મારો ભક્તોથી જ ભરાઈ જશે. હા માં થાય કે નહીં? થાય આ ખાલી જાહેરાત કરો, ખુખાર મેલડીમાં પાવાગઢમાં આ તારીખે આવવાના છે. મને એટલો વિશ્વાસ છે કે આખું પંચમહાલ તૂટે. હા તૂટે માં ભલે રામ ખૂબ ગમ્યું હા માં અને ખૂબ સેવા આલી છે. પાવાગઢના બધા ભાવિક ભક્તો પાર્કિંગમાં છેક બહાર ઉભા રહે છે, અહીં જોવાય નહીં આવતા કે મારી આજ કઈ ચુંદડી ઓઢી છે, કે મારી આજ શું પ્રવચનમાં કીધું અને આયોજનમાં કોણ આવ્યું ને શું આવ્યું કશી જ ખબર નહીં. બસ ખાલી પાર્કિંગમાં જ વિસ્તારમાં બધી રીતે સેવા આલે છે. પણ પાર્કિંગમાં ભલે રહેતા હોય પણ મારી કૃપા, મારો હાથ પાર્કિંગ સુધી પહોંચે છે છે આશીર્વાદ. માં છે અને સહજ બધા ઉપર હા છે માં જેટલા બી ભક્તો આવે છે, કોઈ વાસણ ધોવામાં મતલબ સેવામાં હોય, કોઈ રસોડાની સેવામાં હોય, કોઈ પાર્કિંગમાં લાકડી લઈને ઊભો હોય, કોઈ આગી પાછી વ્યવસ્થામાં કરાવતું હોય, કોઈ શનિવાર આવીને વ્યવસ્થા કરાવતું હોય, કોઈ પણ એક પાવડો તે મારા ધામમાં ચાલ્યો હોય ને એની પર હું ક્યારેય સેવાનું ઋણ ક્યારે કોઈની પર મારી પર રાખીશ નહીં નહીં. અને આમાં બધા મારા હજારો સેવકો જોડાયેલા છે, સ્વયંથી જોડાય છે ને સ્વયંથી. જો કે છૂટા થવા તો એકવાર જોડાયું એ જોડાય છે, છૂટું થવાનું તો નામ નહીં જ આવતું. એનું કારણ મારો પ્રેમ એવો છે, મારો હેત એવો છે કે બધાના રંગ લાગી જાય. ને આમાંય તમે પાવાગઢથી આટલે દૂરથી, મને ઘણા ભક્તો આવે છો કે પાવાગઢથી નહીં આમ દેવગઢ બારિયા 200, 250, 500 કિલોમીટર સુધી ચાલતા આવે છે. પણ એના લીધે તો મારું ધામ પાવન છે, કોઈ વાંધો નહીં. મારો દીકરો તમને જોઈને એવું વિચાર અમુક વાર કે માડી હું તો કોઈ દા ચાલતા એટલે સુધી આવ્યો નહીં. પણ વિચારો તમારા જેવા ભક્તોની ખાલી સેવાની ભાવના રાખી લે ને તો એ ચાલ્યા બરાબર છે. એ તમારા જોડે સુધી આયા ને મારા ધામના સેવકો આયા માડી સેવા માટે આયા ને, આયા માડી મારી મેલડીને મોકલેલા છે હા માતા મને કે ખબર જજો જાઓ. હા માં આયા ને આયા માડી આયા તો માર તો જેટલાય સંઘ આવતો હોય બધાને સેવા માટે પહોંચાડવાનું, પણ દૂર ઊંધી કદાચ ના પહોંચી શકે પણ કોઈ પણ નિમિત્ત બનાવીને વચ્ચે તે ક્યાંક ને ક્યાંક તમને સેવા મળી જાય સામેથી તો મોની લેવાનું ખુખાર મેરડી અમારી જોડે સાચી વાત માડી મળી ને. મળી ખૂબ મળી માડી જિંદગીમાં જોઈ નહીં એવી સેવા મળી. હા ભલે રામ, કોઈ વાંધો નહીં. ફરી એક વખત આવવાનું થશે. હા આવશું આ આવશું ફેર માં 70 છે, આ ફેર 70 હતા. હા આવતી વખત 200, 500 હોય. હા માતા અને જોઈ લેજો આ મારી વાત.
હા હા માં પેલી વખતે કેટલા હતા? એ 32 જણ હતા મારે. આ ફેર ડબલ થયા. હા થયા મારી. ડબલના 4 ગણા કહું છું. હા માં આ ફેર ફરી આવશો તો 4 ગણા હશો. હા માં મારા ધામમાં વાતે ગાતે ધજા લઈને આવશો. વિશ્વાસ છે મારી આવીશ. 6 મહિના બી નહીં થાય એની પહેલા કરીશ. 6 મહિના બી નહીં થાય તમને કોઈ વિશ્વાસ. વાંધો નહીં, હું બોલાવતી મતલબ કોઈ સામેથી એવું ના કહું ચાલતા, પણ તમારો ભાવ બોલે છે. હા મારી અને ભાવ તમે આવતા પહેલા જ નક્કી કરી લીધું ફરી આવવાનું થશે. થશે મારી. મેં કીધું છે હવડે જ એક મારા ફ્રેન્ડને કીધું મેં કહું આ ધજા લાવી છે એના મેં કહું 6 મહિના બી નહીં થઈ ગયું કે પાવાગઢથી પાછું આવવાનું છે. ભલે ખૂબ આશીર્વાદ. રામ તમે રામ મને મારી. ખરીદી લીધી એવું માની લો. હા માં રામ. મારું ગામ ભારત, મારું નામ ભરતભાઈ પટેલ. હું લગભગ 14 વર્ષથી તમારી ચાની સેવામાં લાગેલો મારીમાં, 14 મહિનાથી માં. હા, અને અત્યારે મને સેવા કરવાનો બહુ વરખ છે બા, કે દાડા ઉગ્યા ઊંધી સેવા કરવી પડે તો હું કરવા તૈયાર છું માં. આખો દાડો રાડો પાડો તો અવાજ નહીં બેહી જતો. હા હા બા, જો, બસ જો. બા, બસ બા, બસ ભલે. મારે તો માં તું જ જોઈએ માં, અને તારો ખોરો જ જોઈએ ભાઈ, અને તારી સેવા કરવાની મને હિંમત હાલ માં. સેવા કરવાનો આનંદ જુદો છે. હા, આનંદ જોઈએ માં. કઈક હા. દર રવિવાર નવો આનંદ આવે હા. કે હજુ વધાર કરીએ, હા. હજુ વધાર કરીએ. હા, જેટલી કરો એટલી ઓછી લાગે. ઓછી લાગે માં. પણ સરસ આટલી સેવાના કાર્યોમાં જોડાયા છો. હા. મારા ભક્તોને આટલી ચા પીવડાવો છો. હા. કોઈ પાણી પીવડાવે, કોઈ ચા પીવડાવે. હવે ઉનાળો આવ્યો તો હવે કોઈ છાશ લાવશે, કોઈ શરબત લાવશે, કોઈ આઈસ્ક્રીમ લાવશે. હા માં. શ્રીખંડે ખવડાયેલું છે, બધું ઘણું બધું. પણ બધા ધીરે ધીરે પોતપોતાની રીતે કોઈ બૂટ ચપ્પલની સેવા હાલે, કોઈ પાર્કિંગમાં સેવા હાલે છે. પણ બધા આવી સેવકો એક હળી મળીને મતલબ સેવા કરે છે ને, તો દરેક સેવકોને કહીશ અહીંના ખાસ આમને કઈ બી જરૂર હોય ને તો ખાલી કે ને એટલે તરત વસ્તુ હાજર કરજો. અને જે કોઈ કદાચ સમયસર તમારે જોતું હોય અને કોઈ વસ્તુ હાજર કોઈ અમારો અહીંનો સેવક કોઈ નજરઅંદાજ કરે ને, એ દાડ ખાલી કોઈ સેવક અહીંના નંબરવાળા સેવક છે જે એના ખાલી જાણ કહી દેજો, એને સેવામાંથી ડિલીટ મારી દઈશું. હા માં. સમજાવું કહું છું એ તમારે જરૂર પડે કે મારે આ વસ્તુની જરૂર છે. અગર અમારા કોઈ અહીંનો જે સેવક છે પહેલેથી જોડાયેલો છે, અગર એવું કે નહીં તમારી રીતે લાવી દેજો, આમ તેમ કોઈ આગી પાછી વાત કરે ધીરે ફોટો નાખી દેજો, એને ચોકડી મારી દઈશું. હા માં. સમ એકબીજાને હળી મળીને મતલબ સેવામાં સાથ સહકાર આલવો જોઈએ. હા માં. જો કે મારા સેવકો ક્યારેય ના નહીં પાડતા, હા માં. મતલબ બધું થઈ જ જાય. કોઈ લાઇટની જરૂર હોય તો મળી જાય લાઇટ. મળી ગઈ માં. મળી માં. હા, તો તમારા માટે હજુ ઉભારો શેડબેન મારી આલી, ચિંતા ના કરશો. બસ કીધું કાકાએ કીધું અમને. એવું કીધું તું? થઈ જશે. હા. હા, તો તમારા માટે શેડ મારી આલીશ. બસ હવે સેવા કરો, બૂટ ચપ્પલ માટે એમ તે કંઈક સારી વ્યવસ્થા કરી આલી. પોતાની જગ્યા નહીં નહીં તો તમને આખું રસોડું બનેલું ચાનું અલગ. રામ મારી રામ. ભલે રામ. મારી પહેલાં હું એકલો હતો, અત્યારે 12 જણા છે. અમારા કૃપેશભાઈ છે, બાવળાના છે, શૈલેષભાઈ કરીને. એ મારી બારે જાના ને બાવડાના ને બધા ગામના બધા ભેગા થઈને નડી મળીને કરો છો. આમાં પેલા 4-5 જણા હતા. મારી પાણી આપતા હતા પહેલા હતા. બધા કેટલા લીટરનું દૂધનું? દૂધ 400 લીટર જેવું જાય છે મારી. 400 લીટર હા દૂધની ચા બનાવો છો? હા દરેક માટે મારી. ભલે. અને અહીંયા ધામમાં તે કંઈક ભક્તો છે સવારમાં ભેંસો દોઈ નહીં દૂધ લઈ આવે મારા હાથે. આમ અહીં મતલબ કેન ભરાય, એ પ્રસાદ પેટે દૂધ જાય, ચા બનાવવા, બીજું વધતું ખૂટતું તમે લાવી દો. ના મારી લાવી ભલે. અને એમ કરીને ચા પ્રસાદ, એ ચા નહીં પ્રસાદ બને છે. અને એ ચા જો અહીં કંઈક આવતા હોય કે મારા ભાઈ ચા પીવાની બાધા છે, તો પ્રસાદ તરીકે આ મારી ચા પીશો ને તો તમારી બાધા તૂટશે નહીં. અમુક આવતા હશે કે મારી બાધા છે, ભાઈ મારે ચા નહીં પીવાની, મતલબ આ ટેક છે, તો પ્રસાદ રૂપે ચા પીવામાં કોઈ બાધા ટેક તૂટતી. હા, અગર ચા પણ માપની પીવો તો આખો લોટો ભરી પી જાવ તો ટેક તૂટી જાય. ભલે. મતલબ ભગવાન માતાજીના પ્રસાદમાં વિશેષતાઓ હોય છે.